મારું દીકરું મારું આ દાદા 3 મહિને જ પગાર ન કર્યો ને તે ઘરે હટાણું ખૂટી રહ્યું હટાણું. આજ તો દાદાને કહી દેવું છે મારો આજને આજ પગાર કરો. મારે હે ને ઘરે ખાવા લોટ નથી. અને ના પાડે ને તો કેવું છે કે તો કાંઈક ધંધો ચાલુ કરો. ધંધો કરો તો કાંઈક પૈસા આવે તો મને વાપરવા ચડે ને. આજ કહી જ દેવું છે કા પગાર કરો ને કા કાંઈક ધંધો કરો. હે જોતા નહીં જડે આ મનખો, હે પાછો નહીં મળે. હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે. હે કસ્તુરી ને કેવડો લઈ તેલ માં તળે. હે બાવળિયાનું બીજ વાવી, હે આંબો નહીં ફળે. હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં મળે. એ મારો જીવ લઈ લો, મારો જીવ લઈ લો. 1 કલાક કામ પતે. એ કાં પણ શું થયું? એ 3 મહિના જ્યાં 3 મહિના પગાર ન આપ્યો. મારે ખાવું હું? ઘરે લોટ નથી, તેલ નથી, મરચું નથી, મીઠું નથી, હળદર નથી. પણ દીકરા તારે અહીંયા ખાઈ લેવાય ને થોડુંક. આ કણે તમે ખાવા દ્યો છો ભારે. સવાર દ્યો, બપોર દ્યો, સાંજે મારે ક્યાં ખાવા જવું? પણ દીકરા એવું નથી, હમણે કા પ્રોગ્રામ માથા હાલે છે ને એટલે બાકી પ્રોગ્રામ આવે ને એટલે દીકરા તારો પગાર હું હે ને દૂધે ધોઈને દઈ દઈશ. હા 3 મહિનાથી હિંમત કયો છો? એ મારા પ્રોગ્રામ હારા હાલશે ને એટલે દૂધે દઈને પગાર દઈ દઈશ. એ તો તમારો પ્રોગ્રામ કેદી હાલશે? પણ દીકરા કઈક ધંધો થારો હાલવો જોઈએ ને. એ ધંધો કરવો પડે, હાલે નહીં. આપણે હે ને ધંધો કરવો પડે. તે શું ધંધો કરવો? મને આજ આવડે છે. એ ગામના બધા ધંધો કરે છે. તમારા ઘોડે કઈ આખો દી તમુરો લઈને બેહતા નથી. તો તારા પાસે છે એવો એક ધંધો કે અહીંયા આપણે ઘીરે ને ઘીરે થાય એવો? ના કે હાઈ હા હે શું છે કે? આ તો સાંભળો. હા દીકરા ધંધો થારો છે પણ પૈસા થોડાક તાર કાઢવા પડશે ને. તો એમને મફત થાય ધંધો? પૈસા કાઢ્યા વગરનો? એમનો કેતા નથી પૈસા. ધંધો કરવા હાટુ પૈસા જ જોઈશે ને. હા ગીસામાં નહીં હોય, ઓલી તિજોરીમાં જ કાઢો. હડી રહેશે તમારા બાપ થપ્પા ને થપ્પા. અતે વાંધો ને જાય એમાં 2000 રૂપિયા લેતો જા. પછી ઓલો વજન કાંટો લઈ આવજો. એ હા એ હું બધું લઈને રાખું છું, તું પેલા ઓલો માલ લઈ આય જા બધો. મારા દીકરા ધંધો તો હારો સીધો પણ જો એવી રીતે મારું કામ હાલી જાય ને તો 2000 ના 4000 થાય, 4000 ના 8000 થાય અને 8000 ના છે ને સીધા 12000 થઈ જાય. તમે કહેતા હતા ને પૈસા નથી. ઉભો રે. આ ક્યાં થાય? હે આલે આ મારો પગાર થઈ જાય ને તોય વધે એટલા પૈસા છે. અત્યારે આટલા જ છે, પછી અહીંયા ઘીરે હટાણું સીનું લેવું. મારો બેટો પૈસા ભરી જાય ને એટલે કઈક નું કઈક કરે પણ આ છે ને ધંધો હાલી જાય એટલે મારે વાવા જેવું. લાઈ છોકરો લઈને આવે ને તો હું બધું કપલેટ કરી વાળું. મારો બેટો આ સાપુ વાસી ને કંટાળો સડે ઘીરે ને ઘીરે. લા એકાદો ગામમાં આટો મારું, કોક બેવા વાળા મળી જશે. મારો આ દીકરો મારો આ ટીવી નો ફોન નાખે. લઈ જવા દે. શું કરે? કાઈ નહીં બાપા. આમ ભાડી ભેગી નો થાતો? પણ બાપા તમે દાઈ દીધા ટીવી બંધ છે, ચાલુ કરાવજો તમે, હમી કરાવજો. એ હમી કરાઈ દેવી હે. ઓલી કપાઈની વીણી આવવા દે. એ વીણી આવે ને પૈસા આવે ને એટલે પછી ટીવી રિપેર કરી દઉં. એ બાપા ઈ વીણી આવશે ને તો આમાંથી સિરિયલ વધે છે ઓલે શક્તિમાનની ઓલી કેમ ફદુડી પર અરે ફર ફર વાડી ના દીકરા વાડી ભેગી નો થાય ને એક ઝાપટે આઈને ફદુડી ફેરવી દે. આલી વીણી આવશે એટલે રિપેર કરી દે. જાય જા. તો બાપા ઘરમાં પૈસા નથી પીડ્યા? નથી અલા 1 રૂપિયો નથી. અમને થોડા પીડ્યા તો હટાનું નહીં લેવું પડે? મને બધી ખબર છે પટારામ પીડ્યા છે. અરે સાનો માનો વેતો થા ને. શું મારે આનું કરવું? એક થોડાક પૈસા દેખી ગયો છે ને ઓલા હટાણા ના પીડ્યા છે. તાજો ટીવી રિપેર કરજો. કાલ કે છે બાપા ફોન લઈ ગયો. કાલ પમદી કે છે કે બાપા હવે મારે મોટરસાઇકલ લેવું છે.
શું મારે આ છોકરાનું કરવું? 1 રૂપિયાનું કામ તો કાંઈ કરતો નથી. મારા દીકરો મારાનો કામમાં એવો કંટાળો આવે ને કે વાત જ જવા દો, એટલો કંટાળો આવે છે. હવે આ ખેતીના કામમાં રહ્યો ને કોઈ દી આપણે 2 પાંદડે ન થાવી. જો આપણે ટેમે ટ્રેક્ટર વાળું કહ્યું તો ટેમે ટ્રેક્ટર વાળો હાથમાં ન આવે, અને જ્યારે ખાતર નાખવાનું થાય તો ટેમે ખાતર ન જડે. હવે ક્યારેક ક્યારેક તો મને એટલી દાજ ચડે છે ને કે રહ્યો ને આ જમીન વેચી અને રહ્યો ને કાંઈક પ્રાઇવેટ ધંધો કરી લેવાય. પણ જમીન વેચી તો નાખી, પણ આ ગામમાં કાંઈ પ્રાઇવેટ ધંધો તો હાલે નહીં. મારું દીકરું મારું એ સિટીમાં જવું પડે. ગામડામાં કંઈ એવા નાના મોટા ધંધા કરીએ કાંઈ એમાં આપણું ગુજરાન હાલે નહીં. શું કર્યું હોય તો મેર પડે. લાઈને આમ ગામમાં હાલ્યો તો જોઈ ને કોઈ ટ્રેક્ટર વાળો આવે ને તો ઓલું ખેડવાનું છે તો ખેડાવી તો નાખવું. મારો દીકરો મારું નતા ને અહીંયા 2-3 ડોવા બેઠા હોય, પણ આ તો કોઈ નથી. ઘડીક બેવું, હમણાં કોક આવે તો ભલે ને ઘર બાજુ હાલ્યો જાવ. મારું દીકરું મારું કાયગા ચાવું જોશે ને મોડું થઈ જાય છે. ઓય, આ શું લઈને જા? એ મૂકી મારા દાદાએ હે ને હોટલ બનાવી. હોટલ હોટલ? હા, લાડવા અને ફાફડી ગાંઠિયા. તે કાંઈ વાંધો નહીં, ક્યારે ખોલવાના હો? એ આમ જો આમ જઈને તરત પોગાડું ને માલ એટલે હોટલ ખુલી. અને પછી ખાવા કેમ દે તમને ખબર છે? કેમ? આપણે વજન કાંટો હોય ને, એક ખેલ માણાનો વજન કરી લેવાનો, હા, ખાલી માણાનો. પછી ખાવા હોય જવાનું, પછી ખાઈને આવીને આમ વજન કરી લેવાનો. જેટલું તમે ખાધું હોય ને એટલા જ પૈસા દેવાના. મારું બેટું એ તો હારામ હારું. મૂકી એમાં હારું કે નહીં હારું? હા હારું. જો તમારે વધારે ખવાય તોય પૈસાનું ઓલું ન થાય, અને ઓછું ખાવ તોય પૈસાનું ઓલું ન થાય. હા તે હારું, હાલો મારે મોડું થાય, પછી ટાઈમસર વી આવજો ખાવું હોય તો. કાંઈ વાંધો નહીં, હમણાં હું આવીશ. હા, આ શીકણી આઈટમે હોટલ ખોલી, પણ મને એવું લાગે છે કે આનું ખાવાનું માથે પડશે. આ પાણીના પૈસા લઈ લીશે. હવે જાવું કે ન જાવું? અરે આ ડોલી આ ક્યાં વળી જાવું છે તમારે? એ ઓલા ભૂરા દાદા એ હોટલ ખોલી છે. હે? હા, અને વજન કરીને પૈસા લેવાના એમ કેતો તો એનો છોકરો ઓલો હરિરામ. અલે પણ મારા ભાઈ ભૂરિયા હા, એટલે માં જો બોલે હમણે કા તો આ પ્રોગ્રામિંગ નહીં હાલતા હોય અને આ ધંધો ચાલુ કર્યો લાગે માજે નવો. હા, નવી જ હોટલ ખોલી લાગે, મને એવું લાગે. એને એમ ખબર પડી ગઈ કે આપણે હવે ગળઢું સરી થઈ ગયું, પ્રોગ્રામમાં ન જઈએ કે તો ઘીરે ઘીર ધંધો થઈ જાય ને ચાલુ તો કમ્પ્લેટ, તો આપણે કઈ ઉપાધિ તો નહીં. પણ પાછો હું કેતો તો ખબર છે? હા, જોખીને પૈસા લેવાના. એટલે પૈસા કોઈ દી જોખી ન હોય, સોટી સીને પડ્યા પૈસા અરે જોખી લે. એમ નથી કેતો. તઈ? જાવી ત્યારે માણસ જોખી લે. હા હા મારો વજન થાય કે ન થાય? હા, થાય. પછી ખાઈને આવીને જોખે તો વજન થાય કે ન થાય મારો? હા, ખાધું હોય તો વજન થાય જ ને. જેટલું ખાધું હોય ને એટલા પૈસા દેવાના. આમ જાવ ત્યારે વજન કરવાનો, પછી ખાઈને આવો ત્યારે વજન કરવાનો. હા, માજુ તો આપણે પાણી પીવી, સાસ પીવી, આ બધાયનું વજન થઈ જાય કે ન થઈ જાય? હા, એના પૈસા આપણે દેવા જ પડે. આ છે તિયારનો દીકરો મારો ભાઈ ભલા મળ્યો. આમ જો આવાના ઓલે ખાવાય ન જવાય, વાત કેવી કરો છો? પાણીના પૈસા કોઈ દે એના બાપ? કોઈ ન દે. આ તો પછી ઈ રહ્યો ને 2 દી હોટલ લાગશે, પછી એમ તું બંધ કરી દે, કોઈ જાય નહીં, થોડા કોઈ હોટલ ચાલુ રાખવાના છે પણ ડોયલી હા? એકવાર અખતરો તો કરી કેમ થાય છે? જમવા જવામાં. હા, પણ મુખી ઈ પૈસા તો દેવાના. આપણે એક કામ કરો, કાંઈક આપણે પ્લાન કરી અને પછી જાવી. હા, ઓલા આપણે એના ભાઈ ગયા કાંઈક પ્લાન કરીને ખાયા હતા ને, એવી રીતે કાંઈક પ્લાન કરી. જો મને કઈ મગજમાં આવવા દો, મગજમાં આવવા દો. વજન કરે. હા મુખી હા, આવી ગયું મગજમાં મને. કે અહીં હાલો. એ ડોલી તારી વાત હાચી. ભલે ને વજન કરીને પૈસા લઈ લે, હા. આપણને શું વાંધો છે? કાંઈ વાંધો નહીં. હે હાલ તો જઈએ. હાલો આયલા જાવી. આમ જો 2 દી માટે એની હોટલ બંધ કરાવી દેવી, બંધ. રેડી થઈ ગયો કાંટો બાટો. દાદા હા, કપલેટ કરી નાખ્યું બધું? એ આ જો આ કાંટો ગોઠવી નાખ્યો, અને આમ જો અંદર હોતી કપલેટ કરી નાખ્યો. હાલ પેલા જોવા દો મને કાંટો ચાલુ છે ખોટો છે. તમે ખોટો વજન કરશો ને પછી અહીંયા કણે કાંઈ ખાવામાં વધશે નહીં અને પૈસા નહીં વધે. હા બાપા, ચેક કરીને. જોવો કેટલો વજન થયો? 49 કિલો. 49 કિલો થયો ને? હા, હવે જોવો 43 કિલો. હવે ખોટું શું બોલો હો? કા 43 કિલો ન હોય, હરખું જોવો. દીકરા 45 કિલો. હા, હમણાં 43 કિલો તો 2 કિલો આપણે નુકસાની આવે જ ને. એમાં એવું હતું, આ નંબર રહ્યો ને એ થોડોક
લબક જબક થાતો હતો. આ એમ 4 કિલો ગાંઠિયા ને ફાફડી ને લાડવા છે આ બધું થઈ. એવું હે? હા વાંધો નહીં વાંધો નહીં. હાલ જો અહીંયા બધું કપલેટ તો કરી નાખ્યું છે. આમ પછી પણ ધ્યાન રાખજો હરકી રીતે કાંટામાં આમ મારે કીધું ને એવી રીતે ન કરતા. એ હો તું અહીંયા બધું કપલેટ કરી નાખ. હા ગરાક આવે એટલે મોકલજો. એ હો હા છે ને અહીંયા છે ને જાતા વજન કરીને લખી લેવો છે અને આવતા હે ને આવતા લખી લેવાનો એટલે હું ભૂલું જ નહીં. આ પોપટિયાને વાડીએ જ કાઢ્યો છે પણ આજ વાડીએ ગયો છે કે નહીં મારે ઠેક ચેક કરવા જવું છે. આજ ન જડે ને વાડીએ એટલે આમ જો મારીને થડ કાઢ નાખો આ જીનો. આ ક્યાં બધા ભલામણા ખારા દૂધવા થઈને જાવ છો? એટલે ઓલા પોપટિયાને વાડીએ મોકલો છે ગયો છે કે નહીં મારે ચેક કરવા જવું હાથ. હવે એ છોકરો વાડીએ જોવે ભલામણ તમારે હવે થાય ને એને બરતરા આ બધી મેકી દેવાય. હાલો હાલો અમારે યાર ફાફડી લાડવા ખાવો ઓલે ભૂરા દાદાએ હોટલ ખોલી ન્યા કને. એ મારે નથી આવું લાડવાન ગાંઠિયા ખાવા. અત્યારે પૈસા ન હોય ને ક્યાં અહીંયા લાડવાન ગાંઠિયા ખાવા. એ મૂકી તમે આને સમજાવો ને ન્યા ક્યાં આપણે પૈસા દેવાના ભલામણ્યો. એ પૈસા નથી દેવાના. આમ જો મફતમાં ખાવાનું હોય મફતમાં ભલે એને હોટલ ખોલી હોય. એ ગાંડા કિને થઈ ગયા ડોયલી ગાંડા. મફત દે મફત ખાવા દે. એ જો એને કેવી રીતની હોટલ ખોલી ખબર આપણે અહીંથી જમવા જાય ને ત્યારે ખાલી પેટે હોય ને ત્યારે વજન કરવાનો. પછી પાછા જમીન આવી ને એટલે પાછો ત્યારે વજન કરે ને જેટલો વજન થયો હોય ને એટલા પૈસા આપણે દેવાના અને આપણે એમાં આઈડિયો કરીને જમવા જવાનું છે. શું આડિયો કરીને જમવા જવાનું? લોકો જો ક્યાં એ હા ડોયલી હા. તો છે ને હું માર પોપટીઓ બે આવું. મારો દીકરો મારો છે ને લે મફત નું ખાવાનું થયું તો બાપ દીકરો બે. પણ તમે બે જાઓ ચાલુ કરો ને તો હું માર પોપટિયાને બોલાવતો ને બે આવશું બાપ દીકરો. હાથે જાવ જાવ બે હાલો કાયો કા પોપટિયાને બોલાવતો. મૂકી હાલો હાલો. આહા કાયો કા પોપટિયાને બોલાય એવું પછી લાડવાન ગાંઠિયા પોપટીઓને બે ખાઈશું એટલે ઘરે આજ સાંજે છે ને રાંધવું ન પડે રાંધવું. મૂકી હા માજે રે ને મફત નું કીધું ને તા તો કેવો જો આમ તો જો તમે. હમણાં આમ તો કાયમ ત્યાં આવવાના હે બે. હા હાલો હાલો ઓલા કમ્પ્લેટ તો કઈ નાખ્યું ને ખબર છે ને તમને? તૈયારી કીધું તો આવી જ જાયજો ગમે ત્યારે. હે હા તો આપણે જો ને હવે આગળ પછી આપણે આપણી વ્યવસ્થા કરી લેવાય ને. હા અહીંયા જો. હા હા હાલો હાલો આગળ હાલો આગળ કાંઈ નો કરાય. એ કે મેં કપલેટ કરી નાખ્યું. ક્યાં કપલેટ કર્યું હજી ઈમણામ પીડ્યું ખુરચી બુરચી. એક કિલો આ ધંધો સારો હાલી જાય ને તો મારો બધો પગાર નીકળી જાય. કાંઈ ગ્રાહકની લાઈન થાય તો સારું છે. લાય અંદરથી બધું કપલેટ કરી નાખું. શું આ બધું બજારમાં ઢાર્યું છે? એ ડાયરું નથી આ કાંટો હે. તારો હગો જોતો ખરો? એટલે કાંટો એટલે એ કાંટો હે ને અહીંયા લોજ આપણે ગોઠવી ને લાડવા ને ફાફડી. ત્યાં અહીં જોખી જોખીને દેવાના એમ? એ ના થાય તને ગધેડા કેમ સમજાવો મારે? પણ તો કઈક સમજાય એવી વાત કરીને. એ હા ભાઈ તારે જો લાડવા ને ફાફડી ખાવા હોય ને હા હા તો અહીંયા તને વજન કરી હા. અને હું લખી લઈશ. પછી પાછો તું આવીશ એટલે વજન કરી અને હું લખી લઈશ એટલે તે કેટલું ખાધું ને હા. એટલા જ રૂપિયા દેવાના. આ તે કાંઈ વાંધો નહીં કરી લે અમારો વજન કરી લે હાલ. તારે ખાવા હે? હા ખાવા દો ને ખાનો ખાવો હોય હા તે હાલ 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 અહીંયા રે અહીંયા સાહેબ. લે સંપલ કાઢવા દે ને સંપલ નો વજન તું હારે પૈસા લઈ હા હા બાપા લે જોઈ લે 72 કિલો હે. આ તે બહાર કો લખી લીજે. હા હા મૂકી વજન કરાઈ લો વજન કરાઈ લો. કાંઈ વાંધો નહીં. હાલ 72 કિલો. આહા. આહા મુખી તો 82 કિલો હે. 82 કિલો. હરખું જોઈજે. ના ના 82 આ તે માજો 3 દી પહેલા 80 ને 1 હતું અને આ 1 કિલો કેમ વધી ગયો? શી ખબર. કાંઈ ખોટું ન કરતા હો. ના ના કપલેટ હજી એકદમ ચેક કરો જ કરી લ્યો. ના ના ભાઈ નથી કરવું હાલે હા, રેડી એમ. છે. પછી હાલ જમવા દેવા હાલ ત્યાં છે આપણો માણા. એમ હો હો આ તે હારું હાલ જાવી. જાવ જમતા આવો. તો વાહ ભાઈ વાહ. એકનો 72 કિલો એકનો 82 કિલો. આ વજન જો ને હમણાં આવે કેટલું ખાય છે ને ઈ ખબર મને પડી જાય છે. એટલે ક્યાં છે આનો માણા રાખેલો? આવો આવો આવો. શું આવો આવો ભલામણા કરે? ઓલે વજન વજન કરી કમ્પ્લીટ કર્યું છે હવે જમવાનું દે. બેહો બેહો બેહો. હાલ અહીંયા ધંધો હારો આચ્યો હો. પણ ધંધો કરવો જ પડે ને. હમણાં મારા દાદાના પ્રોગ્રામ બંધ છે પછી કાંઈ નવરું બેહું થોડું રહેવાય. આ લેતો લેતો આય.
અલ્યા નકરા લાડવા છે ફાફડી ફાફડી કરતા હતા ને. એ હવે ફાફડી છે લાય છે ફાફડી ઉપાડી ન કરતા તમ તારે ધરાઈને ખાજો હો. હા કાઈ નથી ડુંગળી મુંગળી મરસા બરસા. હા ડુંગળી લાવું આ લેતો આય. આ ડોલી હા. ચાલુ કર આમાં કઈ જય ભાઈ બોલવાની હોય ના નહીં. રે ના આમાં હું હોય. હોટલમાં સમજો શરમાતા નહીં હો. અરે નો શરમાવી સમજો અરે હટીને ખાઈ લીજો હો. હે મુચી લાડવા ખાવ લાડવા નથી હારા હારા જ છે કાંઈ વાંધો નથી. તો પણ ખાવ ને ભલા મીણો એ બે લાડવા તમારે જ પીડ્યા છે. આ ડોયલી જો કેટલા ખાઈ ગયો. મૂકી ગાંઠિયા દઉં થોડાક દે બસ. ડુંગળી લેતો આવું? ખાજો પાછા. આપણે ક્યાં મફત ખાવાના વજન કરીને પૈસા દેવાના છે. હા તમારે જેટલું ખાવું એટલું છૂટી. જેટલું વજન લાયા હોય ને એટલું ખાજો. હા ડુંગળી દઉં મૂકી? ના ડુંગળી નહીં ના લાડુ લેતા. એક લાડવો નહીં હાલે? હવે યાર ફાફડી ફાફડી નહીં હાલે. મૂકી ફાફડી દઉં? મુકન હાલશે. મૂકી લાડુ આપું એક? ના લાડુ નહીં. પાણી લેતો આવું? હાલે તારે તો ખાધું ને? કેવી અમારી સેવા લાગી તમને? ખૂટવા દે. મજા આવી ગઈ. આ મુશ્કેલ ક્યાં લઈ જ માજુ? હે આ લાડવા લાયા તો ક્યાંથી? લે આપણા ગામના ઓલા કંદોઈ પાય. હે હા માજુ ઈ આવા બનાવે છે? હારા હે? અરે તઈ તો અમારી હોટલ હાલી જાય છે ને. અરે તમારી હોટલ ધમધોકાર આલુ કે વાહ ભાઈ વાહ. જઈ ખાઈને અને ગામમાં કીશું ને એટલે તમે જોવો એમ તૂટી પડશે, મારા તૂટી પડશે, તમારા લાડવા ખૂટવા દેશે. હા તો મારે કોંદીને ફોન કરવો જોઈશે, લાડવા બનાવીને રાખજે. આ હારું કર્યું. મારા લોકો શું કોઈ માણસ ઘીરે બેરે બેરે રાંધવાનું હોય ને કોઈ તો આ પડ દે ખાઈ જાય. અને પાછું ખાવાનું હારું નહીં. હા હે અને પાછું સસ્તું સાદું, જેટલું વજન કરીને ખાવાનું ને પીવાનું. હા બસ. ખોટા પૈસા નહીં લેવાના કાંઈ નહીં. આ હારું કર્યું લ્યો. અને આમ તો રહ્યો ને મારા ભાઈને રહ્યું ને આ ધંધો તે શીખવાડી દીધું, હારું કર્યું ભલામણ. હવે હું ગઢપણ આવી જોઈએ ભજનના પ્રોગ્રામમાં જાય ને ક્યાંક ધંધે લાગે એના કરતા ઘરે ઘરે હારા. હવે શરીર કાબુમાં રહે નહીં, કોઈક વાહન વાળો રહ્યો ને ટલો મારી નાયલો થાય, આપણે વ્યાજ હું ભાઈ વિના નો થઈ જાઉં ને હા ત્યારે હારું કર્યું, હારું કર્યું. હવે પૈસા નો બેબટ દાદા પાય હા તે વાત
પણ બાપા જવાનું ક્યાં એ તો કયો મને. એ ભૂરા દાદાના ઘરે જવાનું છે. પણ ત્યાં જઈને આ પાણા દઈને બાજવાનું એટલે બાંધવાનું નથી ને તું ક્યાંય પાણાનું ક્યાંય પોલ નો પાડતો ને કોલા છે ને ડબલ પૈસા લીશે ડબલ. પણ આ પાણાનું શું કરવાનું અહીંયા જઈને એટલે. તું આઈ મેરે પાણા છે ને તાર કાંઈ કરવાનું નથી. હું કહું તે મૂકી દેવાના. એ હા હાલો. મારા બેટા ક્યારના ખાવા ગયા છે, કેટલું ખાઈ જાય છે આજ તો. આવી જા ભલે અહીંયા આવી જા. ક્યાં અહીંયા એમાં વજન નથી જોખો ભાઈ, એમના બોલ ને ઉધડું દઈ દઈ. ઉતડું નહીં જેટલું ખાધું હોય ને ભલે એટલા જ હું પૈસા લઉં છું. એટલે આ પહેલા એમ કઈ ખાતું જ નથી. આ બધું રહ્યું ને તને નો ખબર હોય. આ ડાયાબિટીસ રહ્યું ને નથી ખાવા દીધું, સમજો તું. નથી આ ખાતું. તો દબાતોય નથી. એ તો પહેલા સરબી સરબી આઈ હમણાં ખબર પડી જાય. સરબી આયા યા જોખી લે. આ કાંટો કોઈનું ન મૂકે બાપા. આ જોખી લે. કા પહેલા કેટલો છે વજન? 72 કિલો ને 200 ગ્રામ. લે તે તને એ તો કેવી છે ભલા, હમણાં કઈ ખોટું બોલતા હશું. તે પહેલા તે ખાલી એક લાડવો ને તો ખાધો પૂરો. લાડવાની ફળાઈ છે ખાધી, પછી આ તો આવ્યા હતા ને એટલે થોડીક ફાફડી એટલી ખાધી, એટલે આવ્યો ને 200 ગ્રામ વધારે થયો. તો ભૂરા દાદા કેટલા દેવાના? 20 રૂપિયા. હા હાલે એમાં વ્યવહારે તમ તાર વ્યવહારે હાલે. પણ પહેલા તે ખાધેલું જાદુ લાગે છે, પણ મેં કીધું આમ કેમ થયું. પહેલા તને નો ખબર હોય, મેં બપોરો કરીને બેઠા, પણ આ તો તારું હોટલ ની મુરેત હતી ને, એટલે? એટલે અમને એમ થયું કે ભાઈ આપણે મુરેત કરાઈએ. કાંઈ વાંધો નહીં. હાલો મૂકી, હાલો જો ખાઈ. લઈ આવો. મૂકી તો જાદુ ખાઈ જાય છે. તો ભૂરા દાદા કેટલો વજન આવ્યો? ઉતરી જા મૂકી, હેઠા ઉતરી જા. હો ગરમ. તે મૂકી તમે હો ગરમ જ ખાધો. એ મૂકી હો ગરમ નો તો એક લાડવો હોય. એમાં એવું નથી ભૂરા દાદા, હું 3-4 દી માંદો રહ્યો ને એમાં નો જ ખાઈ શકતો. હવે આ પેટ તો જો કેટલું અંદર ગરી ગયું હે. દબાતું જ છે નહીં તમારે. હા. 10 રૂપિયા થયા. મખી હાલો ને ભાઈ, મારે જવાનું છે. એમ કહ્યું કે વહીવટ પતાવો ને, નથી હાલો ભાઈ હાલો મોડું થતું હોય ભલા મણ્યો. રેડી? હા ક્યાં બાપા અહીંયા જવાનું છે? હા અહીંયા જવાનું છે. ઉભા રહ્યો. જમવા આયા છો ને? હા ભૂરા દાદા જમવા આવ્યા. હા તે કાંઈ વાંધો નહીં. હાલ પોપટિયા આવી વજન કરવાનો તારો. કાં વજન શું લેવાનું કરવાનું? એ પોપટિયા સંપલ કાઢીને તો અહીં કાંટા માથે બેસી એ જાય. આમ જો બટા, તારો વજન કરીને તું અંદર જઈશ ને એટલે મને ખબર પડી જાય. હું તારો વજન લખીશ, પછી ખાઈને આવીશ ને બારો એટલે તારો વજન લખીશ. કેટલું તે ખાધું દીકરા એ મને ખબર પડી જાય. એવું ઉભો રે એમાં ઉભો રે. 60 કિલો. 60 ને 1. હરખો લખજો. હા બાપા, મારી હોટલ છે, મને નહીં ખબર પડતી હોય. હા પણ હરખો લખજો. હા હાલ બટા અહીં પાવી જાય. હાલે હું ઉભો રહી જાઉં. હાલ રોડિયા ડોહા. પંચાવન કિલો. તે હવે ગઢપણે શું વજન હોય? કાંઈ વાંધો નહીં બાપા. 55 ને તારો 61. રેડી? હા તે હવે જાવ. યાદ રાખજો હો બાપા, મેં નક લખી લીધો, જોઈ લ્યો. એ ભોળા દાદા અમે યાદ જ છીએ. હા તમે લખીને રાખજો. હા તે જાવ. ખાઈ આવો, જમી આવો. હાલો. ઓલા બે ને તો કદાચ ડાયાબિટીસ એવું વિશે એને ન ખાધું, પણ આ બે બાપ દીકરો હે ને વાડીએથી પૂછ્યા નાર જેવા આયા છે. આ તો કેટલું ખાશે. આવો બેહો. આ બેહવાનું? આ ખૂણસી વજન કરાયો ને? હા વજન કરાયો. હા વાંધો નહીં. લેતો બાપા આ પાણાનું શું કરવાનું? એ મૂકો ને. દેખાડો નહીં. શું ખાવામાં છે એટલે? લાડવા છે લાડવા. લાડવા? હા નકરા લાડવા જ છે બાપા? અરે ફાફડી એ અમને આવશે. અલા હરિરામ લાઈન ફાફડી દે ને. દાદા તમને ખબર છે કે અમારે અહીંયા ફાફડી હતી? મને ખબર છે. ડુંગળી હા ગુંગુ
અહીંયા કાકો. અહીંયા આમ ફાફડી કાંગભાઈ મૂકે કાંગ મૂક ડુંગળી લેતો આવું? હા હા લાડવો લેવો હે બસ બસ પાણી લેતો આવું? પાણી લેતો. એઠું ન મૂકતા ખાઈ જજો વજન કરવાનું આને બેટા વજન થાય છે વજન તો કરવો પડે ને અમારે બગડી જાય તો ન મૂકો બેટા ખાઈ જાવ. આને પૈસા લઈશો તમે તો વજન તો કરવો પડે ને ખાઈ જાવ ને બેટા હવે ખાઈ જાવ. નો ફૂટે તો હાથમાં તમ તારા હાથમાં મુઠ્ઠી પડી લો પણ વજન કરવો પડશે એમાં નહીં હાલે કાંઈ વાંધો નહીં એ મુઠ્ઠી ભરતા જાય છું અમે. હા આલ્યો પાણી આલ્યો. મજા આવી હો પણ બાપા મજા આવી ગઈ. હવે બાપા આઈને હુઈ જવું છે આપણે એ ભાઈ આ નથી હોવાનું ઘરે વઈએ તો આમાં ગરાક આવતા હોય પણ આય હોય ને હુઈ જઈશું ના ના ઓઈડી મેલી કરે હો હાલ બેટા હાલ. સાચું ખાઈ ગયા લાગે હો અલા ના ના થોડું થોડું જ ખાધું. આ હાથમાં લેતા જાવ હો એ હાથમાં રાખવાનું ન હોય કઈ હેઠ આવે લે આનો વજન કરવાનો હોય ભાઈ લઈ લેને બેટા લઈ લેને. બસ હવે ક્યાં જવાનું બાપા હવે હાલ પાછા કાંટો કરાવવા. હા વજન કરાવતા જજો હા યાર પૈસા દેવાના છે ને. આ પૈસા અહીંયા દે હા રે અહીંયા દેતા જઈશું તમ તાર. આ બાપ દીકરો બે કેટલું ખાઈયા લાડવા ખૂટવા દીધા બધા ઘાટીએ ખૂટવા દીધા એ ડુંગળી વેચી નકરી હવે દાદા ના પાડ્યું તો છે દાદા કે ગરાક ન મોકલતા પેલા ઠામડા ધોઈ નાખો ને પછી ના પાડું કેટલું ખાઈ જશે બાપ દીકરો આવી ગયા રોડિયા ડોહા વાહ ભાઈ વાહ વિયાવો આ બાજુ વિયાવો બાપા સડો સડો કાટે સડો શું જોવો છો? 55 કિલો હતા ને હા 55 કિલો હતો મારો.
તે માથે 200 ગ્રામ જ થયું. તે બસ 100 ગ્રામ ખાધા ને 100 ગ્રામ લાયા. તે હાથમાં કા લાયા? એ વૈતું તો ઈ કે હરિરામ તમારા માણા કે લેતા જાવ કે એનો વજન કરવો પડે કે. વજન તો કરવો પડે ને હા, તે બધો. ઈ હારે લાયા જોવો. હાલાવો 20 રૂપિયા હાલો. હાલો દઈ દઉં. પોપટિયાને બે ભેગા દઈ દઉં. હાલો હાલ હાલ પોપટિયા. બેસ પોપટિયા. ઉતરી જા બેઠો. હા ઉતરી જા. કેટલો થયો? 61 કિલો હતો હા તે 61 કિલો ને 300 ગ્રામ. તો થોડુંક 100 ગ્રામ વધારે ખાઈ ગયો છે. મારા બેટા એટલું જ કેમ ખાધું તમે? લે બસ એટલું જ ખાધું જાદુ ન ખાઈ શકતા. આ છોકરો ખાલી શરીરમાં હે ખાઈ નથી શકતો. એવું છે? હા હા તે વાંધો નહીં. બે ને 50 રૂપિયા થયા. ચાલો આલ્યો પછા. લાવો માર પાસે. હાલે માજા બે બાપ દીકરા ખાધું નહીં બરોબર. હાસુ કા તમે? નથી ખાઈ શકતા જાદુ અમે. એ પછા થયા હે ને દાદા વાઈ લેતી પછી નો કહેતા કે વધારે હતા ને ઓછા દીધા. ના ના બાપા આ કાંટો કોઈ દી ખોટું ન બોલે. હા તે આલ્યો હાલો પછી કહેતા નહીં હો. ઓહો અલબત્ત હાલ. કાંઈ વાંધો નહીં. હા 70 ને 80 રૂપિયાનો ધંધો થઈ ગયો. પણ અહીંયા છે ને બીજા ગ્રાહક કેટલાય આવશે. દાદા હા દાદા હવે ઘરાકને ન બોલાવતા. કા? અંદર લઈ લો, કાંટોની અંદર લઈ લો. એ પણ શું કામ? એ બધું ખૂટી ગયું. ખૂટી રહ્યું? હા એ તારું બાપ તું 2000 નું લાયો તો હજી અહીંયા 80 રૂપિયા આયા છે ને ખૂટી કેમ રે? કેમ 80 રૂપિયા દાયા? તે વજન કરી નું ખવારું ને વજન કરીને બાદ કરી અને તું નજર કરી. તમે જોઈ લો અહીંયા લાડવા છે કે નહીં. જો છે કે લાડવો આમાં છે કે ફાફડી ગાંઠિયો. મારો દીકરો મારો તો આ કુતરા રોકા ખાય કેટલું જા? તમારો વજન કાંટો સરખો નહીં હોય દીકરા વજન કાંટો નવો છે. તો કેમ વજન નો આવ્યો? યા ઓલા સુખાન દુકાનેથી માઈ જાય બોલ વજન કાંટો હોતી. નુકસાનીમાં જ્યાં આપણે નુકસાનીમાં હકે લેવે બધુંય. તું આઈડિયો દે ને એમાં કાઈ નો વરે કોઈ દી મારે. આ ચાલો લાય. ટેબલ લઈ લો. લઈ લે. એ દીકરા પાછો આય. આ પાણા કી થયા? આ પાણા તે મૂક્યા તા ના તો મારા દીકરા મારા આપણને છેતરી ગયા. આ બધું છે ને તારા લીધે થયું. દાદા મારો 5 મહિનેથી પગાર નથી કરતા. લે આ તારો પગાર કર્યો. આ નજર કર આવડા પાણા અંદર રાખીને આયા તા તારે અહીંયા જોવાય નહીં. પણ હું તો અહીંયા અંદર થાળીઓ લેવા અહીંયા વયો જાઉં. તમારે જ્યાં વજન કરે ત્યારે ન જોઈ લેવાય? વજન ના દીકરા અહીંયા તો વજન મેં હરખો જ કર્યો તો. એ અહીં ગમે ત્યાંથી લઈ લીધા હોય પાણા. તું છે ને મને ખાવા લોટ નહીં રેવા દે હમણાં. એ અહીંથી પાણા લીધા હોય તો વજન કાંટામાં વધી ન જાય. પાણા તો બહારથી જ લઈને આવ્યા છો અને મારું નામ દો. તમે અહીંયા હરકો વજન નથી કર્યો. હવે વાંધો નહીં મૂક્યા આ બધું હકે